નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરીશું માનવ કલ્યાણ યોજના વિશે। માનવ કલ્યાણ યોજનામાં જે ફેરફાર કરવામાં આવે છે તેના વિશે જોઈશું। ત્યાર પછી જોઈશું આપણે દરરોજ 500 રૂપિયાની સહાય મળશે તેના વિશે। આ જોતા પહેલાં જો તમે આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી નવા આવતા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહેશે। આગળ આપણે જોઈશું સમાજના દરેક વ્યક્તિના આર્થિક ઉપજન માટે અનેકવિધ નવતર પહેલનો માધ્યમથી ગુજરાતે બહુમુખી વિકાસનો સુંદરચીલ ચાતર્યો છે। ગુજરાતમાં નાના ધંધા રોજગાર કરતા આર્થિક રીતે નબળા વર્ગના કારીગરોને સ્વનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જે માનવ કલ્યાણ યોજના છે તે અંતર્ગત સ્વરોજગાર ઊભા કરવા માટે ઓજારો અને સાધનોની ટૂલકીટ આપવામાં આવી હતી। મતલબ કે જે હાલમાં જે માનવ કલ્યાણ યોજના શરૂ કરે તેમાં ટૂલકીટ આપી હતી। ત્યાર પછી જોઈશું આપણે રાજ્ય સરકારે આ યોજનાને વધુ લોક ઉપયોગી અને પારદર્શક બનાવવા માટે નાના કારીગરોની સૂચનાઓને ધ્યાનમાં રાખીને તેમાં જરૂરી સુધારા પણ કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સંબંધિત માનવ કલ્યાણ યોજના જે 2.0 છે તેમાં અમલ મૂકવામાં આવેલી છે। મતલબ કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યોજના 2.0 અમલમાં મૂકી દીધી છે। ત્યાર પછી આપણે જોઈશું મંત્રી બળવંતસિંહ રાજપૂત યોજના અંગે વિગતવાર માહિતી આપી હતી કે માનવ કલ્યાણ યોજના હેઠળ સ્વરોજગારી માટે જે નાનો ધંધો કરતા હોય અને રાજ્ય સરકાર દ્વારા સાધન ઓજારાની ટૂલકીટ આપવામાં આવી હતી, જ્યારે સુધારેલી માનવ કલ્યાણ યોજના 2.0 અંતર્ગત લાભાર્થીઓને પોતાના મનપસંદ સાધન ઓજાર જાતે જ ખરીદી શકે તે માટે ટૂલકીટના ઈ વાઉચર આપવામાં આવશે। મતલબ કે તમે પોતાનું જે કડિયા કામ હોય, સુથારી કામ કરતા હોય તેને ટૂલકીટ માટે ઈ વાઉચર આપવામાં આવે છે અને તે પોતે જ સામાન ખરીદી શકે તે માટે ઈ વાઉચર આપવામાં આવ્યું હતું, બરાબર છે। ત્યાર પછી આ સુધારેલી યોજનામાં અમલથી રાજ્ય સરકારે ₹60 કરોડ જેટલી બચત થશે। રાજ્યના નાના કારીગરો માટે આ યોજના સાચા અર્થમાં જોઈએ તો લાભદાયી નીવડશે, બરાબર છે, તેવા મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। એટલે આપણા બળવંતસિંહ રાજપૂત છે તે ઉદ્યોગ મંત્રી, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, બરાબર છે। ત્યાર પછી આપણે જોઈશું ટૂલકીટ ગુણવત્તા વોરંટીના પ્રશ્નો આવશે અંત। મતલબ કે જે ટૂલકીટ ગુણવત્તા હોય છે તેનો આપણે પ્રશ્નનો જે અંત આવશે તેના વિશે વાત કરીશું। અગાઉ માનવ કલ્યાણ યોજના અંતર્ગત ટૂલકીટની ખરીદી માટે રાજ્ય સરકારને યોગ્ય ભાવ ન મળવાને કારણે ખરીદીમાં વિલંબ થતો હતો, બરાબર છે। મતલબ કે ભીડ વગેરે થતી હતી એ હવે નહીં થઈ શકે। સાથે જ ગુજરાતના 200થી વધુ તાલુકા સુધી ટૂલકીટ પહોંચાડવાની હોવાથી વિતરણમાં વિલંબ થતાં ટૂલકીટના ગુણવત્તા અને વોરંટી સહિતના અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા હતા, બરાબર છે। ત્યાર પછી પરિણામે લાભાર્થીઓમાં પણ અસંતોષ જોવા મળ્યો હતો। હવે નવી યોજના અંતર્ગત લાભાર્થી જાતે જ ટૂલકીટ ખરીદી શકશે। મતલબ કે તમને ઈ વાઉચર દ્વારા તમને પૈસા આપી દેવામાં આવશે અને તમે લાભાર્થી એટલે મતલબ તમે પોતે જો ફોર્મ ભર્યું હોય તમે જાતે જ ટૂલકીટ સામાન ખરીદી શકો છો, બરાબર, જેથી લાભાર્થીઓને ઝડપથી ટૂલકીટ ઉપલબ્ધ થશે, રાઈટ છે। ત્યાર પછી આપણે જોઈશું રાજ્ય સરકારે વાર્ષિક 60થી 70 કરોડ થશે બચત। લાભાર્થીઓ ઈ વાઉચરના માધ્યમથી રાજ્ય સરકાર દ્વારા ઓથોરાઇઝ કરેલો ડીલર પાસેથી ટૂલકીટ ખરીદી શકશે। મતલબ કે રાજ્ય સરકાર દ્વારા જે ઓથોરાઇઝ કર્યો હોય એના જે ત્યાંથી તમે સામાન ખરીદી શકશો। ઓથોરાઇઝ ડીલર પાસે તમે જે ટૂલકીટ છે ને તે ખરીદી થતાં ગુણવત્તા વોરંટીના પ્રશ્નોમાં ઘટાડો આવશે। આટલું જ નહીં, નવી યોજના અમલથી ટૂલકીટનું સ્ટોરેજ, હેન્ડલિંગ અને વિતરણ જેવા અન્ય ખર્ચ કરતાં રાજ્ય સરકાર દ્વારા જે વાર્ષિક આવકની વાર્ષિક આશરે 60.70 કરોડ જેટલી માતબર રકમની બચત થશે। મતલબ કે 60થી 70 કરોડ રાજ્ય સરકારને બચત થશે। ત્યાર પછી પરિણામે રાજ્ય સરકાર વધુ લાભાર્થીઓને ટૂલકીટનો લાભ આપી શકશે। સરકાર એ સોચી રહી છે કે સૌથી વધારે કુંભાર છે, સુથાર છે અને મોચીકામ કરતા તેને લાભ મળી શકશે। ત્યાર પછી આપણે જોઈશું તાલીમ મળતા લાભાર્થીઓને મળશે દૈનિક ₹500 સ્ટાઇપન્ડ। મતલબ કે જે તાલીમ કરતા હોય તેને દૈનિક ₹500 સ્ટાઇપન્ડ આપવામાં આવશે। ત્યાર પછી માનવ કલ્યાણ યોજના 2.0 અંતર્ગત લાભાર્થીઓને બેઝિક કૌશલ્ય તાલીમનો પણ વિકલ્પ આપવામાં આવે છે। તાલીમ મેળવતા ઈચ્છુક હોય તેવા લાભાર્થીઓને ગુજરાતમાં જે માટીકામ અને રૂરલ ટેકનોલોજી સંસ્થાના RSETI સહિત પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા 5 દિવસની કૌશલ્ય તાલીમ આપશે। તાલીમ મેળવતા લાભાર્થીઓને હાજરીના વાત કરીએ તો આધારે દૈનિક ₹500નું સ્ટાઇપન્ડ આપવામાં આવશે। તાલીમના અંતે લાભાર્થીને ટૂલકીટ ઈ વાઉચર દ્વારા આપવામાં
આવશે, બરાબર છે। તમે તાલીમ પૂરી થશે ત્યાર પછી ઈ વાઉચર દ્વારા તમારા જેટલા દિવસ તમે તાલીમ લીધી હતી તેના પર ડેના તમને 500 રૂપિયા ઈ વાઉચર દ્વારા આપવામાં આવશે। જે લાભાર્થીઓ તાલીમ ન મેળવવા માંગતા હોય તેવા લાભાર્થીઓને સીધા ઈ વાઉચર આપવામાં આવશે। મતલબ કે કોઈ એવા વ્યક્તિ હોય કે તાલીમ ન લેવા માંગતા હોય તો તેમને સીધા ઈ વાઉચર દ્વારા તેમના પૈસા જમા કરી દેવામાં આવશે। ત્યાર પછી આપણે જોઈશું 10 વ્યવસાયના કારીગરો મળશે પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ। મતલબ 10 વ્યવસાયના જે કારીગરો છે તેને પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરણાથી ગત વર્ષના દેશના નાના કારીગરો માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મૂકી હતી। મતલબ કે આપણા જે નાના કારીગરો છે તેના માટે આપણા પ્રધાનમંત્રીએ વિશ્વકર્મા યોજનાનો જે સ્કીમ છે તે બહાર પાડવામાં આવી હતી, બરાબર છે। જેમાં 18 વ્યવસાય સાથે જોડાયેલા કારીગરોને ટૂલકિટ ઈ વાઉચર આપવામાં આવે છે। મતલબ કે 18 વ્યવસાય સાથે જોડાયેલા કારીગરો હોય છે તેને ઈ વાઉચર આપવામાં આવશે। ત્યાર પછી વાત કરીએ આપણે માનવ કલ્યાણ યોજનામાં સમાવિષ્ટ 10 વ્યવસાયના કારીગરોને પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર હોવાથી લાભાર્થીઓને 2 વાર સહાય ન મળે તેને સુનિશ્ચિત કરવા દરજીકામ, કુંભારીકામ, લુહારીકામ, કડિયાકામ, મોચીકામ, સુથારીકામ, ધોબીકામ અને સાવરણી સુપડા વગેરે જે કરતા હોય અને માછલી વેચનાર હોય છે તેને વ્યવસાય માનવ કલ્યાણ 2.0 દૂર કરવામાં આવ્યા છે, બરાબર છે। જે પહેલાં તમે લાભ લીધો હોય ત્યારે બીજી જે કલ્યાણ યોજના છે 2.0 તેમાં આ યોજના લીધી હોય તમે તો તમે આમાંથી ફોર્મ નહીં ભરી શકતો અને તમારું ફોર્મ જો ભર્યું હોય તો રદ થઈ જશે। ત્યાર પછી આપણે જોઈશું કે આ જે લાભ છે કોણ લઈ શકશે તેના વિશે। 1 જુલાઈથી અમલમાં આવેલી માનવ કલ્યાણ યોજના 2.0 સેન્ટિંગ કામ, વાહન સર્વિસ, રિપેરિંગ કામ, ભરતકામ, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિશિયન અને એમ્પ્લોયમેન્ટ રિપેરિંગ, દૂધ દહીં વેચનાર અને પાપડ બનાવનાર અને અથાણું વગેરે જે બનાવતા હોય મતલબ જે કારીગરો હોય તેમને આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની ઉંમરની વાત કરીએ આપણે તો 18 થી 60 વર્ષની હોવી જોઈએ। તદુપરાંત વાત કરીએ આપણે કુટુંબ દીઠ એક જ કારીગર આ યોજનાનો લાભ લઈ શકશે। એક બીજી એ પણ છે કે તમારે કુટુંબ દીઠ કંઈ કામ કરતો હોય તો એક જ કારીગર આ યોજનાનો લાભ લઈ શકશે, બરાબર છે। જ્યારે કુટુંબની વાર્ષિક આવકની વાત કરીએ તો રૂપિયા 6 લાખથી વધુ ન હોવી જોઈએ। મતલબ કે તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારી જે આવક છે 6 લાખથી વધુ ન હોવી જોઈએ। રાજ્ય સરકાર દ્વારા વિધવા, બીપીએલ કાર્ડ ધારકો અને ઓછી આવક ધરાવતા અરજદારોને અગ્રતા આપવામાં આવશે। મતલબ કે બીપીએલ કાર્ડ ધરાવતો હોય અને વિધવા બહેન વગેરે હોય છે તેમને આ જે અરજદારોને પહેલી પસંદગી કરવામાં આવશે। આ ઉપરાંત કુટુંબના કોઈ સરકારી કર્મચારી ન હોય તેવા અરજદારોને જ આ યોજના સામેલ કરવામાં આવે છે। મતલબ કે તમારા કુટુંબમાં કોઈ ગવર્મેન્ટ નોકરી ના કરતા હોય તેને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। ત્યાર પછી આપણે જોઈશું કેવી રીતે થશે લાભાર્થીની પસંદગી તેના વિશે। આ યોજનાનો લાભ મેળવવા લાભાર્થીઓએ ઈ કુટીર પોર્ટલ પર તમારે પહેલાં તો અરજી કરવાની રહેશે। ત્યાર પછી રાજ્ય સરકાર દ્વારા હાલ ઈ કુટીર પોર્ટલ ખુલ્લું મૂક્યું છે। અરજી કર્યા બાદ જે તે જિલ્લા જેમ કે ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અરજીની ચકાસણી કરવામાં આવશે। મતલબ કે અરજી કર્યા પછી જે જિલ્લા ઉદ્યોગ હોય છે તે કેન્દ્ર દ્વારા આ જે તમારું ફોર્મ છે ચકાસવામાં આવશે, બરાબર છે। જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મંજૂર થયેલી રાજ્યની તમામ અરજીઓનો ઓનલાઈન ડ્રો કરવામાં આવશે। મતલબ કે જે મંજૂર થઈ હોય અરજીઓ એમાં તમારો ઓનલાઈન ડ્રો કરવામાં આવશે। ઓનલાઈન ડ્રોમાં પસંદગી પામેલા લાભાર્થીઓને માનવ કલ્યાણ યોજના 2.0 અંતર્ગત લાભ આપવામાં આવશે। જ્યારે બાકીની અરજીઓની વાત કરીએ તો આવતા વર્ષ માટે કેરી ફોરવર્ડ કરવામાં આવશે। મતલબ કે જે યોજનાનો લાભ પદ્ધતિથી ટૂલકિટ ખરીદી કર્યા બાદ ટૂલકિટનો દુરુપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લાભાર્થીને ઘરે જઈને ઇન્સ્પેક્શન કરવાનું રહેશે। મતલબ કે તમે જે સામાન વગેરે ખરીદ્યું હોય તે ગવર્મેન્ટ કોઈ સર્વન્ટ હોય તો તમારા ઘરે ચેક કરવા માટે આવશે, બરાબર। આ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।